વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો અને ત્યાર પછી હજુ પણ પાણી ઓસર્યા નથી. તો 4 દિવસથી નારાયણ સ્કૂલ આદિત્ય પેરાડાઇઝમાં પણ પાણી ઉતર્યા નથી. એટલું જ નહીં, ત્યાંના નાગરિકોને 3 દિવસથી પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, જેના કારણે બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો વડોદરામાં સત્તાધીશો અને તંત્રની દિશાહીન કામગીરી જોવા મળી રહી છે, કારણ કે પંપ મૂકીને જે પાણી કઢાય છે તે પાછું વિસ્તારમાં જ ઘૂસી રહ્યું છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ, એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશનો અહમ નથી ઉતરતો અને બીજી બાજુ આદિત્ય પેરાડાઇઝનો 4 દિવસથી પાણી નથી ઉતરી રહ્યું. સત્તાધીશો આવે છે, વાત કરી જાય છે અને સ્થાનિક કાઉન્સિલર વારંવારની રજૂઆત બાદ પણ પાણી નથી ઉતરી રહ્યું. આપણે ગૃહિણીને પૂછીશું, શું કહો છો? સત્તાધીશોનો અહમ ને તમારા વિસ્તારમાંથી પાણી બેવ નથી ઉતરી રહ્યા. એટલે ખાલી અમે એટલું જ અરજી કરીશું કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરો. વોટ તો તમે સારો લો છો, તો એવી રીતે પાણીનો પણ નિકાલ કરો, કારણ કે આ ગટરનું પાણી, નળનું પાણી એક થઈ ગયું છે. અમારા ટાંકીની અંદર આ પાણી ગટરનું ગયેલું છે, તો અમને પીવાના પાણીની તકલીફ પડે, કારણ કે ઉતર્યા. પાણીનો તો નિકાલ કરવો જ પડે. મેં તો કહું છું કે અંડરગ્રાઉન્ડ જે ટાંકી ગટર છે એનો નિકાલ કરવું પડે પાણી કરવા માટે, નહીં તો કોઈ સોલ્યુશન છે નથી. કેમ કે એના ટાંકી જે મેઇન પાણીનું સ્તર છે એ ટાંકી સાથે પણ ભરાઈ ગયું છે. પાણી નથી, નાના નાના છોકરાઓ છે, પાણી કઈથી લાવવાનું? પાણી નથી નિકાલ. ખાલી વિડીયો ઉતારે, ફોટો પાડીને જતા રહે છે. બાકી આ 2017 થી આ પ્રોબ્લેમ ચાલુ જ છે. અહીંયા પાણી ભરાય જ છે અને 5-5 દિવસ સુધી ઉતરતા જ નથી પાણી. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? મહાનગરપાલિકા વડોદરા છે અને સ્માર્ટ સિટી કે જે 5000 ફૂડ પેકેજ બનાવ્યા છે અને નાગરિકોની વેદના માટે ચેરમેન પર તત્પર છે. શું છે તમારી વ્યવસ્થા? ગુજરાતનો સૌથી ચોથા નંબરની મોટી સિટી છે સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી નથી, ખાલી સિટી છે, બજાવવાની સિટી. કોઈ સાંભળતો નથી, કશું છે જ નથી. તંત્ર કામ નહીં કરે, ખાલી મંત્રનો વાત કરે છે કે મંત્ર કામ કરશે. તંત્ર ના કામ કરે. બરોડાનો કોઈ તંત્ર નથી. મજા કરવાના, પબ્લિક ત્રાહી મામ કરવાની, કશું જ ના સાંભળે કોઈ. તમે કોઈ જ કશું કરી લો, કોઈ ના સાંભળે. કહેશો? 100% કપૂરાઈની ટાંકીનું રિપેરિંગનું કામ 3 દિવસ કરી દીધા છે. કપૂરાઈનું જ્યાં સપ્લાય છે ત્યાં પાણી 8 દિન સુધી મળ્યા નથી. એટલે બરાબર છે, નાગરિકો તો કોને કે અમારા સાથે આવે. મારી તો મારા નાગરિકોને સલામ છે કે અહીંયા આપણને પેસવા દે છે, નહીં તો નાગરિકો કાઉન્સિલરને પેસવા પણ ના દે એવી પરિસ્થિતિ અહીંની છે. 2017 થી હું આદિત્ય અને પ્રથમ સાથે જોડાયેલી છું. આટલી બધી આવી પરિસ્થિતિ હોય ત્યારે મેયર શ્રીને મારી આપણા માધ્યમથી વિનંતી છે કે કમિશનર શ્રીને લઈને આવો ને આવા પાણીની અંદર ચલાવો, ત્યારે ખબર પડે કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અને મારા નાગરિકોને સલામ છે. સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે કે નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો. ભ્રષ્ટ સત્તાધીશો નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો, નહીં તો સત્તાધીશો રોડ પર નહીં આવી શકે. પાણી તો રોડ પરથી નહીં ઉતરે, પરંતુ તમારું પાણી ઉતારવા હવે નાગરિકો તત્પર બન્યા છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ.